दुर्वौ हेमन्मन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे। वरापीडं नटवरवपुः कर्णयो कर्णकारं बिभ्रद्वास कनककपिशं वैजयन्तीं च मानः रन्ध्रान् वेणोरदर्शुतया पूरयन् गोपवन्दे वृन्दारण्यं स्वपदरमणं प्राविशद्गीतकी सौन्दर्यं निजहृदगतं प्रकटितं श्रीगूढभावात्मकं पुंरूपं च पुनस्तदन्तर्गतं प्रावेशस्व संश्लिष्टावयोर्मुभौ रसमय कृष्णो हि यस्साक्षिकं रूपं तत्नृत्यात्मकं सर्वमयेदेयं सदा वल्लभं चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेण स्वीयानान्तान्यजाचार्यान् प्रणमामि। यदनुग्रहतो जन्तुः सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभम्। पुष्टिमार्गीय सर्वज्ञः करुणारसपूरितः श्रेष्ठफलप्रदाता च तस्मै श्रीगुरुवे नमः। હવે શ્રી ગુસાઈજીનું 29મું નામ મહાસુર તિરસ્કર્તા। આ વાક્ય કરે છે મહાસુર તિરસ્કર્તા એ જે નામ જે આપનું જે છે એ આસુરી જે મહાન જીવો જે છે એ ભક્તિના વિરોધી। આસુરી કોને અહીંયા કહેવાય છે? ભક્તિના વિરોધી છે। એટલે ભક્તિના સિવાય બીજા માર્ગનો જે વર્ણન કરે છે અને ભક્તિને એ પોતે પોતાને ગૌણ માને છે। એ ભક્તિના વ્યક્તિના વિરોધ કરનારાઓ જે છે એ મહાન આસુરી છે। એ લોકોનો તિરસ્કાર એટલે ભક્તિના જે વિરોધી છે એનો તિરસ્કાર કરનાર શ્રી ગુસાઈજી છે। મહાસુર તિરસ્કર્ત્રે નમઃ એ એમનું નામ છે। ઇતર માર્ગ પ્રતિબોધકત્વ માસુરત્વમ तत्रापि महत्वं भक्ति मार्ग विरोधकर्तृत्वं तादृशास्ते हे महासुरास्तेषां तिरस्कर्तेत्यर्थः। यही प्रमाणैस्ते स्वमार्गः प्रतिपादनं कुर्वन्ति तैरेव प्रमाणैः रतन् मार्गाः प्रमाहाण्य निरूपणेन तथेति भावः तिरस्कर्तेति। અહીંયા આ વાક્ય કહે છે ટીકાકાર કે વેદ બ્રહ્મસૂત્ર ગીતા ભાગવત એ જે ચાર જે પ્રમાણો જે છે એ પ્રમાણ જે શાસ્ત્ર પ્રમાણ એ સિદ્ધાંતોથી વિરુદ્ધ જે ઇતર એટલે બીજા માર્ગો જે છે એનો જે ઉપદેશ જે કરનારા છે તે ઉપદેશ દેનારા यह आसुरी जीवो छे। एमां भक्ति मार्गनो जो विरोध जे करनार जे छे ए महान आसुरी छे। ए नो आप एटले श्री गोसाईजी तिरस्कार करे छे। जेवी रीते इतर मार्गीय पंडिता इत्यादि एमना मार्गना प्रतिपादन करनाराओ जे छे
એવી જ રીતે પ્રમાણોથી અપ્રમાણિક પણ અપ્રમાણિક રૂપ પણ જે પ્રતિપાદન કરે છે એ પ્રતિપાદિત જે માર્ગોને કરે છે એનો આપ તિરસ્કાર કરે છે. ઇતર જે માર્ગીય જે લોકો છે એ ભણેલા પણ છે, એમ નથી અભણ છે, ભણેલા છે, શાસ્ત્રના જાણકાર છે અને વિદ્વાન પણ છે. તો પણ એમના સામે આપ નિરુત્તર કેવી રીતે થઈ જાય છે એના ઉત્તરમાં આગાળીનું નામ એમ આજ્ઞા કરે છે. અહીંયા આજ્ઞા કરે છે શ્રી મહાપ્રભુજીના નિબંધાદી જે ગ્રંથો જે છે તેને સ્પષ્ટ આજ્ઞા કરે છે કે વેદશાસ્ત્ર સિદ્ધાંત સનાતન સિદ્ધાંત છે. એમાં જે પ્રકારે અર્થ કરવામાં આવ્યો છે એ જ પ્રકાર અર્થ ને જે માનનારાઓ જે છે અથવા વેદશાસ્ત્રના સાથે બીજા અન્ય જે શાસ્ત્રો છે એ જ્યાં એની સુસંગતિ થાય છે એના હરિવંશ મહાભારત પંચરાત ઇત્યાદિ શાસ્ત્રો આવે છે. એ પ્રમાણ સર્વત્ર સ્વીકાર કરવામાં આવે છે, પરંતુ જ્યાં પ્રાચીન શાસ્ત્રો છે અને વેદ અને સુસંગત હોવા છતાં એ સ્વીકાર નથી એવા બુદ્ધ ભગવાનના અવતાર અને બીજા પણ પોતાના જે સિદ્ધાંતો પ્રતિપાદન કરે છે એ વેદ સુસંગત નથી આપે છે, એટલે આપ એને સ્વીકાર કરતા નથી. એટલે એ જે શ્રીમદ ભાગવત ગીતા બ્રહ્મસૂત્ર અને એ પ્રમાણે ચાર પ્રમાણોથી જે સિદ્ધ જે કરવામાં આવે છે એ જ આપ સ્વીકાર કરે છે. એના માટે શ્રી આચાર્ય શ્રી ગોસ્વામીજીને એના આસુરીના વિરોધી કરનારા વર્ણન કરવામાં આવે છે. હવે અહીંયા આપણે જો એના માટે બધા ચરિત્રોનો જો આપણે જો વર્ણન કરીએ તો એમાં ઘણો સમય જાય છે. એટલે હવે હું આગળ વર્ણન કરું છું કે કર્મજાઢ્યભી એટલે કર્મજાઢ્યભી દુષ્ણાંશુ કર્મ ઇત્યાદિ જે છે એ માર્ગની જડતા દૂર કરવાને માટે આપ સૂર્ય રૂપ છે. કર્મજાઢ્યભી દુષ્ણાંશુ કર્મેત્યો ત્યુપલક્ષણં તદાદિ માર્ગાણાં यज्जाढ्यं तदेकपरत्वं तदभिमतिः विदार्यतीति कर्मजाढ्यवित् स वृष्णाहं सुश्चेति स तथा अत्रायं भावः. અહીંયા આપ આજ્ઞા કરે છે કે આપ કર્મ ઇત્યાદિ જે માર્ગો જે છે એ માર્ગમાં રહેનારાઓ જે છે એ એમની જે જડતા જે છે એ દૂર કરવાના માટે આપ સૂર્યના રૂપ છે. જીવ કર્માદિ માર્ગમાં લાગેલો હોવાથી એની જડતા છે એ જડતાને દૂર આપ કરે છે. જેવી રીતે સૂર્યનો અભાવ
હોવાથી રાત્રિનો સમયનો જે અગ્નિ ઇત્યાદિ થી શીત ઇત્યાદિ જડતાનો દૂર કરી શકાય છે, પણ સૂર્ય જેટલી અધિક જે તેજસ્વી જે હોય છે એ તેજસ્વીના કારણે સૂર્યના સમાન અગ્નિ ઇત્યાદિ જડતાથી દૂર થતી નથી. એવી જ રીતે અહીંયા પણ આપ અધિક જ્ઞાનવાન હોવાથી અજ્ઞાન મૂલક જે કર્મ જે જડતા છે એને આપ દૂર કરે છે. એ કહેવાનું તાત્પર્ય એ છે કે બીજાઓ જે છે તે આપની અપેક્ષા થોડા જ્ઞાનવાન હોવાથી આપના સમાન કર્મ જડતાને દૂર કરી શકતા નથી. એ વાત જે છે અનુભવ સિદ્ધ છે. એથી અહીંયા અન્ય પ્રમાણ આવશ્યકતા નથી. આપ જડતાને દૂર કરવાને માટે અથવા એના આપ સૂર્યરૂપ આપને કહેલા છે કે એ સૂર્યરૂપ આપ હોવાથી એ કર્મ જ્ઞાન રૂપી જડતા જે છે એને આપ દૂર કરે છે. આપ આજ્ઞા કરે છે કે હરિરાયજી આપ આજ્ઞા કરે છે એક પદમાં કે કાહે કો દેહદમત સાધન કર મૂરખ જન વિદ્યમાન આનંદ તજ ચલત ક્यों કપાય કપાતે. કારણ કે આપ આજ્ઞા કરે છે કે આ દેહ દમન તું ખાલી કરીને અને એ સાધન જે તું કરી રહ્યો છે એ તું મૂર્ખ છે, મૂર્ખજન છે. વિદ્યમાન જે પ્રત્યક્ષ જે આનંદ જે છે તે આનંદને ત્યાગીને ચલત ક્यों કુપાતે. આ આનંદ જે પ્રત્યક્ષ જે આપણને મળી રહ્યું છે એ પ્રત્યક્ષ આનંદને છોડીને તું એટલે બીજા માર્ગે કેમ તું જાય છે? તો ત્યાં આપ આજ્ઞા કરે છે જે સૂર્ય રાત્રિના અંધકારને દૂર કરે છે એવં રાત્રિમાં જે ઠંડી વગેરે જે છે એ ઠંડી વગેરેને દૂર કરવાને માટે જેમ ઉષ્મા જે ગરમી જે છે એવી રીતે શ્રી ગુસાઈજી પણ અહીંયા જીવોનો અજ્ઞાનવશ જે પ્રગટ થનારી જે કર્મ જડતા જે છે એને દૂર કરીને ભક્તિનો આપ પ્રકાશ કરે છે. એટલે અહીંયા શ્રી હરિરાયજી કહે છે કાહે કો દેહ દમન રૂપી જે ઠંડી જે છે એને દુખી એનાથી દુખી થયેલા જે જીવો જે છે એ ભક્તિ રૂપી ઉષ્મા જે અલૌકિક જે આનંદ છે એને આનંદને દેખે. અહીંયા સૂર્યની તુલના અગ્નિ ઇત્યાદિની તુલના ઠંડીને દૂર કરવાને માટે જે વર્ણન કરેલી છે તેવી જ રીતે અહીંયા જીવના અજ્ઞાન અને દુઃખને દૂર કરનાર જે પ્રયાસ જે કરે છે પરંતુ શ્રી ગુસાઈજીની તુલનામાં એ નથી આવી શકતા. અહીંયા આપ આજ્ઞા કરે છે
કે ભક્ત નેત્રે સુધાકર. આ આપનું ના ચાલ્યા ગયા. કે ભક્ત નેત્રે સુધાકર. તો આ આજ્ઞા કરે છે ભક્ત નેત્રાણામ સ્વરૂપામૃતેન તાપહારકત્વા સુધાકરઃ સીતાં શુત્યર્થઃ. વિરુદ્ધ ધર્મદ્વયાશ્રયત્વં ન વિરુદ્ધમ ભગવત. આપ ભક્તોના નેત્ર સ્વરૂપામૃત નું આપ દાન કરનારા છે. એટલે પોતાના નેત્ર સુધાકારથી સ્વરૂપામૃતથી એમનો ભક્તોનો જે તાપ જે છે એને આપ હરણ કરે છે. એથી આપ ચંદ્રરૂપ છે. જેવી રીતે ચંદ્રમા જે છે એ તાપને નાશ કરે છે, એવી જ રીતે અહીંયા પણ ચંદ્રમાવત આપ તાપ હરણ, ભક્તોનો તે તાપ છે એને આપ હરણ કરનારા છે. તેથી ભક્તોના જે કર્મ જડતા, ભક્તોની જે કર્મ જે જડતા છે એ જડતાને દૂર કરીને અથવા એને દૂર કરવામાં આપ સૂર્યરૂપ છે. પણ ભક્તો નેત્રમાં અમૃત વર્ષાના અમૃતનો વરસાદ કરનારા પણ આપ ચંદ્રમા સમાન છે. જેમ સૂર્ય તાપરૂપ છે કર્મ જડતાને દૂર કરવાને માટે, એમ ભક્તોને અમૃત પોતાના નેત્રના અમૃત વર્ષાથી એ ચંદ્રમા જેમ આપ શીતલપદ છે. એટલે ભગવાનમાં શીત ઉષ્ણ ઇત્યાદિ બે સમાન ધર્મો રહેલા છે. કેમ કે ચંદ્રમા શીતલ અને સૂર્ય તેજ. એ પ્રમાણે વિરુદ્ધ ધર્મ ભૂષણ, વિરુદ્ધ ધર્માશ્રયનું અહીંયા વર્ણન સ્વરૂપનું કરવામાં આવે છે. શ્રી મહાપ્રભુજી જે છે એ મહાપ્રભુજી અહીંયા પોતાનો પ્રાગટ્ય જે થયો અહીંયા એ શ્રી કૃષ્ણનો પ્રાગટ માનવામાં આવે છે. એવી જ રીતે નિસંગાદી જે રૂપ જે દાના આપે કરેલા છે, એ પ્રશ્નનો જવાબ અહીંયા આપ આપે છે. શ્રી ગોસાઈજી સાક્ષાત ભગવત સ્વરૂપ છે. એથી ભગવાનમાં જેવી રીતે વિરુદ્ધ ધર્મ રહેલા છે એવી રીતે શ્રી ગોસાઈજીમાં પણ વિરુદ્ધ ધર્મ જોવામાં આવે છે. કેમ કે ભગવાનને વિરુદ્ધ ધર્માશ્રય કહેવાય છે. એટલે અહીંયા પણ શ્રી ગોસાઈજી વિરુદ્ધ ધર્માશ્રય છે. એટલે શીત અને ઉષ્ણ ઉભય ધર્મો જે છે, વિરોધી ગુણો એ આપમાં એક સાથે વિદ્યમાન છે, એક સાથે રહે છે. કેમ કે એમ તો જગતમાં જ્યાં ઉષ્ણતા હોય ત્યાં શીતલતા ન હોય, શીતલતા હોય ત્યાં ઉષ્ણતા ન હોય.
પણ અહીંયા ગુસાઈજીના અંદર શીત અને ઉષ્ણ બે સાથે રહેલા છે. એથી આ ભક્તોના હૃદયમાં જે આ બિરાજે છે એ ભક્તોના હૃદયમાં રહીને આ ભક્તોના હૃદયમાં રહેનારી જે કર્મજડતા જે છે એને આપ કાચી નાખે છે અને સૂર્ય કે સમાન જે પ્રકાશ આપ એમના હૃદયમાં કરે છે. એ જે કર્મજડતાથી મુક્ત થઈને જે ભક્તિમાં લીન જે જીવો થઈ જાય છે, જે ભક્તોનું પ્રતિપાદન પ્રતિ જે આપ જે છે તે ચંદ્રમાના સમાન અમૃત વરસાવે છે. જે કર્મજડતાથી મુક્ત થઈને ભક્તિમાં જે લીન જે જીવો થઈ જાય છે એને આપ ચંદ્રમા રૂપી સમાન જે અમૃત જે છે એની વરસાદ કરે છે. यदि भक्तना नेत्र ने भक्ति पूर्वक अपना दर्शन दे करे तब आप पोतानो नेत्रो द्वारा ए भक्त ने अपने पोताना स्वरूपानंदनो दान करे छे અને એના જે ત્રિવિધ જે તાપો જે છે ત્રિવિધ તાપોને આપ દૂર કરે છે અને એ ત્રિવિધ તાપને દૂર करनारी जे अमृत जे वृष्टि जे छे ए आप करे छे. अमृत वृष्टि ए जे बे जे विरोधी जे गुणो छे ए आपना भूषण रूप छे. आप ए आप वर्णन करे छे. हवे आपणे आगळ चालीए. महालक्ष्मी गर्व आपनो 33मो नाम छे. महालक्ष्मी श्री महाप्रभु जी ना पत्नी जेने अक्काजी कहेवामां आवे छे. ए श्री महालक्ष्मी माताजी ना गर्भमां गर्भथी उत्पन्न थयेला